નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ગુજરાતમાં નવી રાજનીતિની શરૂઆત થઈ છે. આમ આદમી પાર્ટીએ 460 થી વધુ ઉમેદવારોની ટિકિટ આપી તેનું લિસ્ટ જાહેર કર્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. સામાન્ય લોકો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે આમ આદમી પાર્ટીએ સામાન્ય જનતા માટે તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઉમેદવારો માટે ટિકિટ આપી છે અને આજે એક નવી રાજનીતિની શરૂઆત કરી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે મને ગર્વ થાય છે કે અમે સ્વપ્ન જોયું હતું કે બહુ થયું, હવે બાપ બેટાની રાજનીતિ નહીં, હવે સામાન્ય લોકોની રાજનીતિની શરૂઆત કરી છે અને એ અમારું સૌભાગ્ય છે. આજે અમે આમ આદમી પાર્ટીએ તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકામાં ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. પ્રથમ લિસ્ટમાં 460થી વધુ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટ પ્રત્યે નેતૃત્વ, સ્ક્રીનિંગ કમિટી અને કેન્દ્રીય નેતૃત્વની સહમતિથી જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને ખૂબ જ આનંદ થાય છે. આ ઘટના અંગે આપ નેતા ઈસુદાન ગઢવીએ ટિકિટ ફાળવણી બાબતે શું કહ્યું છે તે સાંભળો. ગુજરાતમાં આમ આદમી માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આમ લોકો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે આમ આદમી પાર્ટીએ નેતાઓના દીકરાઓને નહીં પરંતુ આમ જનતાને ટિકિટ આપીને તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકાને ઉમેદવારી માટે ટિકિટ આપીને આજે એક નવી રાજનીતિની શરૂઆત કરી છે. મને ગર્વ થાય છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે કે હવે સપનું જોયું હતું કે બહુ થયું બાપ બેટાની, શાળા બનેવી, જમાઈની, દીકરીની રાજનીતિ. હવે આમ લોકોની રાજનીતિની શરૂઆત થઈ છે અને એનો અમે સહભાગી બન્યા છીએ. આજે આમ આદમી પાર્ટી તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી રહી છે. પહેલું લિસ્ટ 460 થી વધુ ઉમેદવારોનું આ લિસ્ટ આજે આમ આદમી પાર્ટી પ્રદેશનું નેતૃત્વ, સ્ક્રીનિંગ કમિટી, ઝોનની સ્ક્રીનિંગ કમિટી અને માનનીય અરવિંદ કેજરીવાલજીની પીએસસીની સહમતિથી આજે આ જાહેર કરતા મને ખૂબ આનંદ થાય છે. મિત્રો, અત્યાર સુધી ભાજપનો સાંસદ હોય તો એનો દીકરો ધારાસભ્ય માંગે ને એનો દીકરો પાછું તાલુકા, જિલ્લાની ટિકિટ મળે, નગરપાલિકાની ટિકિટ મળે, મહાનગરપાલિકાની. કોઈ આમ કાર્યકર્તાની ક્યારેય વેલ્યુ નથી થઈ. કા એક કરોડપતિ હોવો જોઈએ, કા એ નેતાનો દીકરો હોવો જોઈએ. આ બે લાયકાત ગુજરાતમાં ચૂંટણી લડવા માટેની હતી, પરંતુ આમ આદમી પાર્ટી આને આજે વિખેરી રહી છે. આમ લોકો માટે, આમ જનતા માટે, આમ આદમી માટે આજે સોનાનો સૂરજ ગુજરાતમાં ઉગ્યો છે. 460 જેટલા ઉમેદવારો જે સામાજિક રીતે સક્રિય છે, જે લોકો આમ આદમી છે, આમ લોકો છે, એને ટિકિટ આપીને આમ આદમી પાર્ટીએ નવો ચીલો ચાતર્યો છે. હું તમામ 460 થી વધુ ઉમેદવારો જે આજે જાહેર થયા છે એમને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને ટૂંક સમયમાં ફરીથી બીજું લિસ્ટ 29 કે 30 માર્ચની સુધીમાં આમ આદમી પાર્ટી બીજું લિસ્ટ પણ જાહેર કરશે અને આ નવી રાજનીતિને આખી ગુજરાતની જનતા પણ જ્ઞાતિ, જાતિ, ધર્મથી ઉપર ઉઠીને વધાવે એવી હું માંગ કરું છું, પ્રાર્થના કરું છું. જય જવાન, જય કિસાન. અંકલેશ્વરમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાની અફવાના પગલે વાહન ચાલકો પેટ્રોલ પંપ ઉપર લાઈનો લગાવીને ઊભા થઈ ગયા હતા. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ યુદ્ધની પરિસ્થિતિના પગલે અંકલેશ્વરમાં પેટ્રોલ અને ડીઝલની સપ્લાય પર અસર થવાની અફવાઓને કારણે લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. શહેરના વિવિધ પેટ્રોલ પંપ પર મોડી રાત સુધી વાહન ચાલકોની લાંબી લાઈનો જોવા મળી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સપ્લાયમાં અછત થવાની આશંકાઓએ ઘણા લોકોને આગોતરા જ પેટ્રોલ ભરાવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે અચાનક માંગમાં વધારો થયો છે. પરિણામે પેટ્રોલ પંપ પર ભારે ભીડ અને અવ્યવસ્થા જોવા મળી રહી છે. આ તરફે સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. લોકોએ અફવા પર ધ્યાન ન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર પોલીસ દ્વારા નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી ગભરાઈને પેટ્રોલ પંપ પર ભીડ ન કરવા અપીલ કરી છે. પેટ્રોલ પંપ પર બિનજરૂરી લાઈનો
ટ્રાફિક અને વ્યવસ્થા પણ બગાડી શકે છે તેમ જણાવ્યું હતું. ઝઘડિયા ખાતે ટીબી રોગ અંગે વિશેષ રેલીનું આયોજન કરી લોકોમાં ટીબીના રોગ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આજે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ટીબી જેવા ગંભીર રોગો પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને સમાજમાં ટીબી મુક્તિ બને તેવા ઉમદા હેતુ સાથે એક વિશેષ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ રેલીનું પ્રસ્થાન ઝઘડિયા બ્લોક ઓફિસથી શરૂ કરવામાં આવ્યું હતું. રેલી મુખ્ય માર્ગો પર ફરીને ઝઘડિયા 4 રસ્તા સુધી પહોંચી હતી. રેલી દરમિયાન આરોગ્ય કર્મીઓએ બેનરો અને સૂત્રોચ્ચાર દ્વારા લોકોને ટીબીના લક્ષણો અને સારવાર અને તેનાથી બચવાના ઉપાયો વિશે માહિતગાર કર્યા હતા. ટીબીના રોગ સામે સામાજિક જાગૃતતા ફેલાવી આ રેલી ઝઘડિયા તાલુકામાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મી, આશા વર્કરો અને વહીવટી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સરકાર દ્વારા આપવામાં આવતી ટીબીની મફત સારવાર અને ડોટ્સ પદ્ધતિ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે જો ટીબીનું વહેલું નિદાન અને નિયમિત સારવાર કરવામાં આવે તો આ રોગને ચોક્કસપણે મટાડી શકાય છે. આરોગ્ય વિભાગમાં આ પ્રયાસને સ્થાનિક લોકોએ પણ બિરદાવ્યો હતો. આજ રોજ 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ છે, જેમાં અમને આયોજન કરવામાં આવ્યા ઝઘડિયા બ્લોકથી લઈને 4 રસ્તા રેલી કાઢવામાં આવી, જ્યાં અમારો જે છે તાલુકાની અંદરમાં 163 જેવો પેશન્ટ છે, જેને અમે સારવાર ગયે વર્ષે કર્યા और નવા પેશન્ટ આવે એ પ્રમાણે અમે લોકો સારવાર કરી. અંકલેશ્વરની નર્મદા લાઇફલાઇન હોસ્પિટલ ખાતે પોલીસ કર્મીઓ માટે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વરના હાંસોટ રોડ પર આવેલી નર્મદા લાઇફલાઇન હોસ્પિટલ ખાતે પોલીસ કર્મીઓ માટે વિનામૂલ્યે 2 દિવસીય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય હેતુ 24 કલાક ફરજ બજાવતા પોલીસ કર્મીઓના આરોગ્યનું રક્ષણ અને સમયસર નિદાન સુનિશ્ચિત કરવાનો હતો. કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓએ હાજરી આપી પોતાના આરોગ્યની તપાસ કરાવી હતી. હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય સંબંધિત ચકાસણી સહિત વિવિધ પ્રકારના રોગોના પરીક્ષણો કરવામાં આવ્યા હતા. સાથે જ જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી અને આરોગ્ય અંગે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. તબીબોએ જણાવ્યું હતું કે સતત ફરજ, તણાવ અને અનિયમિત જીવનશૈલીના કારણે પોલીસ કર્મીઓમાં આરોગ્ય સમસ્યાઓ વધવાની શક્યતા રહે છે. આવા મેડિકલ કેમ્પો દ્વારા સમયસર નિદાન અને યોગ્ય સારવાર મળી રહે છે, જે તેમની તંદુરસ્તી માટે અત્યંત જરૂરી છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર ભરૂચના ટૂર ઓપરેટરો પર પડી રહી છે. ભરૂચમાં મિડલ ઈસ્ટ વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ઇન્ટરનેશનલ ટૂર વ્યવસ્થા પર પડી રહી છે. દર વર્ષે વિવિધ દેશોમાં ટૂરનું આયોજન કરનાર ટૂર સંચાલકો માટે હાલની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. ટૂર ઓપરેટરો વર્ષભરની મહેનત અને આયોજન બાદ પોતાના ગ્રાહકોને સુવિધાસભર પ્રવાસ કરાવતા હોય છે, પરંતુ હાલ યુદ્ધની પરિસ્થિતિને કારણે અનેક ટૂરો રદ કરવી પડી રહી છે. ખાસ કરીને વિઝા માટે ભરવામાં આવેલ ખર્ચ નોન રિફંડેબલ હોવાને કારણે ગ્રાહકોને પણ આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ટૂર રદ થતા સંચાલકોને પણ આર્થિક તેમજ માનસિક રીતે ભારે ફટકો લાગ્યો છે. હાલની સ્થિતિમાં ટૂર બુકિંગના બદલે ફસાયેલા લોકો માટે ટિકિટ બુકિંગ અને ઇન્ક્વાયરીઓ જ વધુ મળી રહી છે. મિડલ ઈસ્ટ ટૂર બંધ થતાં જ ઇન્ટરનેશનલ મુસાફરી પર મોટો પ્રભાવ પડ્યો છે. આ સાથે જ ફ્લાઇટના ભાડામાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે પ્રવાસ ઉદ્યોગમાં અનિશ્ચિતતા વધી રહી છે. જ્યારનું યુદ્ધ ચાલુ થયું છે ત્યારની જે આ ટુરિઝમ બિઝનેસની અંદર જે ઇફેક્ટ આવી છે એ ટોટલી એવું કહી શકાય કે રોજે રોજ અમે નુકસાન જોઈ રહ્યા છીએ. હવે ઇન્ડિયાની બહારના જે અમારા પેકેજીસ અમે જે સેલ કરતા હતા એ બિલકુલ ટોટલી નંબર ઓફ ફિગર 0 છે. રોજ અમે જે પેકેજ બનાવીને વેચીએ એ છેલ્લા આ યુદ્ધ ચાલુ થયું છે ત્યારથી એક બી પેકેજ વેચાયું નથી. અને એની અંદર હ્યુજ કેન્સલેશન જે આવેલું છે એની પહેલા જે અમે પેકેજ બનાવ્યા હતા, અમારી એપ્રિલ 20 તારીખે ટર્કીની 30 પેસેન્જરની ગ્રુપ ટૂર હતી. આખી ટૂર કેન્સલ થઈ. પૈસા બધાના આવી ગયા, ફ્લાઇટની ટિકિટો થઈ ગઈ, હોટલો બુક થઈ ગઈ, વિઝા થઈ ગઈ ને હવે ટૂર નથી જઈ રહી. આ એટલું મોટું હ્યુજ નુકસાન જઈ રહ્યું છે કે જેનો કોઈ કિનારો નહીં. અત્યારે ફક્ત એ જ લોકોની અમે સર્વિસ આપી રહ્યા છે કે જે લોકોને બહાર મોકલેલા છે યુદ્ધ પહેલા, એ લોકોને પરત લાવવાનો જ પ્રયત્ન ચાલી રહ્યો છે. એમાંથી અડધા લોકોને અમે ઇન્ડિયા પરત લાવી દીધા છે. હજુ અડધા લોકો અમારા ફસાયા છે જેને લાવવાનો પ્રયત્ન ચાલુ છે. ફ્લાઇટની
ટિકિટો એક કેન્સલ થઈ, બીજી બનાવી, એ કેન્સલ થઈ, ત્રીજી બનાવી, ચોથી બનાવી. એવું કેટલી વાર થયું છે કે ઘણા ગ્રુપની અમે 4-4, 5-5 વાર ટિકિટ બનાવી અને એ ફ્લાઇટ કેન્સલ થાય છે. ફ્લાઇટ ટિકિટના પૈસા પાછા આપે છે તો એ બી 15 દિવસની અંદર આપે છે ને નવી ટિકિટ અમે ઇસ્યુ કરીને ક્લાયન્ટને લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એક ક્લાયન્ટ પાછળ નવી 5-5 ટિકિટ અમે બનાવી છે, છતાં ઘણા બધાને આપણે લાવી શક્યા નથી, કેમ કે ફ્લાઇટ શિડ્યુલ થતા જ નથી. અને ગલ્ફના તમામ એરપોર્ટ જે છે, દુબઈ છે, કુવેત છે, મસ્કત છે, બહેરીન છે, એ બધા આ યુદ્ધની લીધે ઇફેક્ટેડ છે. લગભગ 20%થી વધારે ફ્લાઇટો શિડ્યુલ થતી નથી. ઘણા બધા ક્લાયન્ટ અમારા અટવાયા છે. આ એક તો ખાલી મારી પરિસ્થિતિ મેં તમને કીધી. ઘણા બધા સેંકડો અને હજારો ટૂર ઓપરેટરના લાખોની અંદર ક્લાયન્ટ અટવાયેલા છે. અડધા ઉપર આવી ગયા છે. ઘણા બધાને લાવવાનો પ્રયત્ન હજી ચાલુ છે. નવી ટિકિટો એટલા ઊંચા ભાવે મળે છે કે એક એરલાઇન્સ જે 5 ફ્લાઇટ શિડ્યુલ કરતી હતી એની જગ્યાએ હવે એકાદ ફ્લાઇટ રોજ આવે છે અને એ બી બહુ તકલીફ આવી રહી છે. અંકલેશ્વરમાં એક શામ શહીદો કે નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગોલ્ડન પોઈન્ટ પાસે કમલન ગાર્ડન ખાતે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં સમગ્ર શહેરના નાગરિકો એકઠા થઈ દેશભક્તિના રંગે રંગાયા હતા. આ આયોજન માત્ર એક કાર્યક્રમ જ નહીં પરંતુ વીર સપૂતો પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું એક માધ્યમ બન્યું હતું, જેમને દેશના ભવિષ્ય માટે પોતાનું વર્તમાન અને સર્વસ્વ કુરબાન કરી દીધું હતું. આ અવસરે માત્ર ભગતસિંહ સુખદેવ રાજગુરુ જ નહીં પરંતુ છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, ગુરુ ગોવિંદસિંહ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા અનેક મહાનુભાવોના અને દેશભક્તોના શીર્ષ આદર્શોને પણ ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સમગ્ર અંકલેશ્વર રાષ્ટ્રપ્રેમી જનતા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ દેશભક્તિના ગીતો, શહીદો અને જીવન પ્રસંગોનું કથન અને શ્રદ્ધાંજલિ સભા જેવા કાર્યક્રમો દ્વારા વાતાવરણ રાષ્ટ્રભાવનાથી સભર બની ગયું હતું. આયોજક સમિતિ દ્વારા અંકલેશ્વરના તમામ દેશપ્રેમી નાગરિકો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શહીદોના ચરણોમાં વંદન કરી અને જય હિન્દ તથા જય ભારતના નારા સાથે આ કાર્યક્રમને ભગીરથ સહભાગી બનાવ્યો હતો. આ કાર્યક્રમ થકી દેશભક્તિની મશાલને પ્રજ્વલિત રાખવા અને શહીદોના સ્વપ્ન સમાન સશક્ત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ લેવાનો એક અમૂલ્ય અવસર તમામને પ્રાપ્ત થયો હતો. શહીદ દિવસ છે. ભગતસિંહ હોય, રાજગુરુ હોય કે સુખદેવ હોય, એમણે જે દેશ માટે અને દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું છે, બલિદાનને યાદ કરવા માટે, એમના ઋણ ચૂકવવા માટે આજનો અંકલેશ્વરની અંદર સરસ મજાનો કાર્યક્રમ રાષ્ટ્રપ્રેમી જનતા દ્વારા કરવામાં આવ્યો. અને એની અંદર આઈ સપોર્ટ ફાઉન્ડેશનની ટીમ સુરતથી અહીંયા આવી છે, કાર્યક્રમને જોયો. બેઝિકલી અમારી ટીમ આઈ સપોર્ટ ફાઉન્ડેશન શહીદ સૈનિકોના પરિવાર માટે છેલ્લા 9 વર્ષથી કાર્ય કરે છે. અમે લોકોને સમજાવીએ છીએ કે આખા દિવસમાં આપણે જે પણ કમાઈએ છીએ, પણ સાંજે આપણા પરિવાર સુધી પાછા ફરીએ ત્યારે 19.5 લાખ સૈનિકો જે આપણા પરિવારનું 24 કલાક રક્ષણ કરે છે એમને યાદ કરીએ અને આપણી કમાણીનો ઓછામાં ઓછો 1 રૂપિયો એમના પરિવાર માટે આપીએ કે જે આપણા પરિવારનું રક્ષણ કરતા કરતા શહીદ થઈ જાય છે. એટલે ટૂંકમાં શહીદ પરિવાર એ મારો પરિવાર છે, આવી ભાવના એ સમગ્ર દેશની અંદર સર્વ લોકોના હૃદયની અંદર જાગૃત થાય એવો પ્રયત્ન આઈ સપોર્ટ ફાઉન્ડેશન છેલ્લા 9 વર્ષથી કરી રહ્યો છે, જેમાં અંકલેશ્વરની સમગ્ર રાષ્ટ્રપ્રેમી જનતાનો પણ ખૂબ સારો એવો સહયોગ આજે આપણને મળ્યો છે. એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ. અંકલેશ્વરના ભડકોદરા ગામની ડમ્પિંગ સાઇટના કચરામાં ફરી એકવાર આગ ભભૂકી ઉઠી હતી. અંકલેશ્વરના ભડકોદરામાં આગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યું. રીગલ બિલ્ડિંગની પાછળ આવેલી ભડકોદરા ગ્રામ પંચાયતની ડમ્પિંગ સાઇટમાં આજે ફરી એકવાર આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની સાથે તેના ધુમાડાના ગોટે ગોટા હવામાં જ ફેલાતા જોવા મળ્યા હતા, જેને કારણે આસપાસના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા અને પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ બની રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે આ જ સાઇટ ઉપર આગ લાગવાની આ સતત 7મી ઘટના છે. અગાઉ પણ અહીં લાગેલી આગના કારણે બાજુમાં આવેલા ભંગારના ગોડાઉન પણ બળીને ખાખ થઈ ગયા હતા અને લાખોનું નુકસાન થયું હતું. વારંવાર બનતી આ આગની ઘટનાઓ પાછળ તંત્રની બેદરકારી છે કે કોઈ મલિન ઈરાદો? ગ્રામ પંચાયત અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ ગંભીર મુદ્દે ક્યારે કાયમી ઉકેલ લાવશે તે હવે જોવું રહ્યું. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.